સુરત જિલ્લામાં મધ્યરાત્રિથી સામેલા ધાર વરસાદ દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મીઢવા નદીએ એનું પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને મીઢવા નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરના કોર્ટની સામે આવેલ વસાહતની અંદર હાલ મીઢવા નદીના પૂરના પાણી ઘૂસી જવા પામ્યા છે। ધસમસતો પ્રવાહ, જ્યાં મકાનો પણ હાલ જે કાચા મકાનો છે એ પાણી ઘૂસી જવા પામ્યા છે। ખાસ કરીને આ કોર્ટની સામેના આવેલો વિસ્તારની અંદર મોડી રાતથી જ વરસાદ આજે પૂરનું પાણી હાલ જે ભરવા પામ્યું હતું, જે અંતર્ગત વહીવટી તંત્રએ પણ સાવચેતીના ભાગરૂપે લોકોને ખસી જવાની એક જાહેરાત પણ કરવામાં આવી હતી। પરંતુ હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે કોર્ટની સામેનો વસાહત તેમજ તલાવડી વિસ્તારની અંદર ખાસ કરીને 150 થી વધુ પરિવારો રહેતા હોય છે, ત્યાં પણ આ મીઢવા નદીના પૂરના પાણી હાલ જે ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર લોકોને જે નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી જે પ્રભાવિત થાય છે એ લોકોને સાવચેતીના ભાગરૂપે અહીંથી ખસી જવા માટેની પણ એક જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ ખાસ કરીને આજે મીઢવા નદીનું રૌદ્ર સ્વરૂપને ધ્યાનમાં લઈ બારડોલી નગરના જે નદી કાંઠે આવેલા વિસ્તારોની અંદર હાલ ઘૂંટણ સમાધિ ઉપર પણ જે પૂરના પાણીઓ ઘૂસી જવા પામ્યા છે। તો આ સુરત જિલ્લાના બારડોલી તાલુકાની અંદર પણ 24 કલાકની અંદર 8 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સુરત જિલ્લામાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદને પગલે મીઢવા નદી બે કાંઠે મીઢવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ। બારડોલી નગરપાલિકા મત વિસ્તાર 9 નંબરના વોર્ડની અંદર તલાવડી વિસ્તારની અંદર આજે મીઢવા નદીના પૂરના પાણી ધસમસતો પ્રવાહ હાલ આ વસાહતમાં તલાવડી વસાહતની અંદર ઘૂસી જવા પામ્યું છે। લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। દર કલાકે મીઢવા નદીની જળસ્તર જે વધવા પામ્યું છે। ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તારના જે રહીશો છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ જે પૂરની નદી કાંઠા પર રહેતા લોકોની હાલત હાલ દયનીય થવા પામી છે। ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તારની અંદર હાલ જે વહેલી સવાર મધ્યરાત્રિથી પાણી ઘૂસી જતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા હાલ એક સાવચેતીની વોર્નિંગ પણ આપવામાં આવી છે। ખાસ કરીને જે મીઢવા નદીનું જળસ્તર છે એ દર કલાકે વધતા હાલ અહીંના સ્થાનિકોની હાલ બેહાલ થવા પામ્યા છે અને લોકો સર સામાન લઈને આ રોડ ઉપર અથવા સ્કૂલોની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।